દુકાન રાખવી જો હે એ ચિંટુ તને કહું છું ઊભો થા શું છે મમ્મી હું હવારમાં રાયડું નાખો હો એ તારો ડો કાલ તારે પેપર હે તો હું થઈ ગયું એ ઊભી નો થા ને વાસવા મહિને કા હવે લઈને આવું છું એ નાને ઉઠી જાઉં છું એ બાપા હવે આ છોકરાને હું કરું નપાસ થાય તેનો બાપો એનો ભાઠા મારી ધોકાવી નાખશે આજે મારે ઘણું કામ છે રહોડામાં તારે શાકની હોરી શેનું શાક કરું એમ રંભાઓ આવી જો મારી સાસુમાં વાંદરીની રંભાઓ શેનું શાક કર્યું એમ તમે વાત જ ન કરી શકો મારી હમે અરે હું તો એમ કહું છું કે શેનું શાક કરું એમ લે આલે મને સંભળાતું કેમ નથી હમણાં સંભળાય છે પણ કેમ ઊંધું સંભળાય છે હાઈસ બસી ગે હારું હાઈવરી નહીં હવે મળે મોટાની જેમ ઊભી હું છો શેનું શાક કર્યું ઈ તો કે એ સાસુને ગોળ બટેટાનું શાક કર્યું હે તો બધું બરોબર પેલો ચિંટુ વાસે તો છે ને હા એ રૂમમાં વાસે જ છે તો વાંધો નહીં ક્યાંક નપાસ નો થઈને મારો દીકરો એને ખેરી નો નાખે ના લગભગ તો એવું નહીં જ થાય હાથી ગાય ગા શાક બનાવી ને ખાય કઈક તો હાસુ કા બચે કે નકે સાસુમાં મારો ખાખરો ખેરી નાખે હાલો મારે કાલે પેપર છે વાસવા તો મંડું નકે નપાસ થાય તો મારો બાબો મને ખેરી નાખશે આમાં તો મને ડોક કોઈ કઈ સમજાતું નથી મને લાગે હે રિઝલ્ટ ના દિવસે મારો બાપો બે વસ્તુ લઈને આવશે એક પેંડાનો ડબ્બો ને એક પટ્ટો પાસ થઈ ગયો તો બરોબર પેંડા ખાવા મળશે પણ જો નપાસ થયો તો પટ્ટો ખાવા મળશે એટલે મળશે શું કરું વાસવાનું મન નથી થાતું અને બીજી બાજુ એવું લાગે છે પટ્ટો નથી ખાવો લાઈને મારા દોસ્તને ફોન કરીને પૂછી લઉં એ હાલો વાંચશો કે નહીં હે ફ્રી ફાયર રમશો ફ્રી ફાયર તો મારે રમવું હાલ ઉભો રહેજો આવું જ છું એ જો આવ્યો હમે જ છું મારી જ નાખ દે રેડી ઓકે બરોબર રસમાઈ 10 પ્લેયર છો 10 એ હમે આખી સ્કોર આઈલી હવે બાબા એ જો માર નાખા જો કીધું તું તને રમતા જ નથી આવડતું એ ચિંટુ આ હું છે આયા બેઠો ગેમ રમશો વાંચવાની નથી ખબર પડતી અમે હું વાંચતો જ તો પણ મને ઘરે કેમ છું કે હું ગેમ રમી લઉં આ વાતની ખબર હારું જ મને ભાઈ તા પપ્પાને થયો તો અત્યારે ભાઠો મારા ત્યાં બેટા મારી વાત ધ્યાનથી સાંભળ તું પાસ થઈ જાય ને પછી તારે ગેમ જ રમવાની છે વેકેશનમાં મમ્મી હું હમણાં ફોન મૂકી દઉં ને હમણાં વાંચવા માંડું હું પાછી જો આવી જો ફોન હશે તો હું મારી વાંધો નહીં મમ્મી હે ના ઈ 9માં નથી 10માં આવી ગયો ને બોર્ડ છે એને ઓળખલા તમારા છોકરાને કેટલા ટકા આવ્યા થાય હે નપાસ થયો તો એને મરાય જ હું કાઈ નો કર્યું પાછી ઉતારી દેવા દીધી પેલા એને બે ભાઠા તો મરાય ને મારો છોકરો જો સીધો છે હાવ એટલે હાવ સીધો દોડી જેવો છોકરો મારો કાઈ ઘટે જ ને અત્યારે જો વાસવા બેહી ગયો હોય હું આવું પછી વાસવાનું મૂકે નહીં મોબાઈલ તો અડે જ નહીં જરીકે જોવે જ નહીં મમ્મી જોતી હોય ને તો એમ કે મમ્મી સાઈડમાં જોવો ને મને ડિસ્ટર્બ થાય આથી હારું હાલ હું રાખું નકા બોસ જોઈ જાય ને તો મને કાઈ છે ઓફિસ માંથી હા બાકી તો બધે મજામાં એ હારું હાલ 8 વાગે આવવાનું હતું ને મોટું બટલું ની જોરી અત્યારે કેમ આવ્યું નહીં ચિંટુ પેલા મોબાઈલ જોતો તો ને હવે ટીવી જોવા વાળ્યું પપ્પાને ખબર પડશે ને તો ખાખરો ખેરી નાખશે તારો મમ્મી ખાલી અડધી કલાક જ હું ટીવી જોઈ પછી હું વાંચવા મંડી પાછો પણ ધ્યાન રાખજે તાર પપ્પા આવી જાય તો તારો ખાખરો ખરી જાય હા ભાઈ તું જા ને લે મોટું બટલું તો પૂરું થઈ ગયું હવે હું આવ્યું લે આ તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આવ્યું હાલો હું આઈ જોઈ લઉં ચિંટુ આ હું છે મમ્મી તું જાન ને ખોટો હું પપ્પાનો અવાજ કરીને મને બીવડાઈશો હું તારો બાપ જ બોલું છું પપ્પા હું ઘરે તો ટીવી જોતો તો અડધી કલાક ની પછી જ ટીવી લીધી છે મમ્મી પૂછવું પૂછ લેજો કાલે કેનું પેપર હે ગણિત નું પેપર હે તો તારો બાપ ગણિતના દાખલા ટીવી માં આવે જા વાંચવા માંડ હારું થી ને ભગાડી દીધો હું જોઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ સાંભળો છો તમને કહું છું હું છે પણ તારે હું એમ કહું છું તમે ચિંટુ પર ધ્યાન દો ઈ નપા થાય ને તો ધંધે લાગી જાઓ અરે મને મારા છોકરા ઉપર વિશ્વાસ છે અને 9માં 90% આવ્યા તેલા 10માં તો 50% ની ઉપર લાવે પરીક્ષા નિહાળે લેવામાં આવતી ને આ છે ને બોર્ડ લેવલ ની પરીક્ષા હોય એમાં ને આમાં ઘણોય ફેર પટનીજી રોટલા થઈ ગયા નહીં હમણાં કરવા છે તો રહોડામાં ધ્યાન જો ને જોવા નથી દેતા ટીવી વાસવામાં તો મને એવું લાગે છે મારું ધ્યાન નથી લાગતું હાલ ને એક ફ્રી ફાયર ની ઇનિંગ કરતા હું એ માર એ હમે છે ઓલો માઇક્રોસ્કોપ લે આ બસ ઝૂમ કે માર
મોટા હવે તારી ઉપર ગેમ છો આખી એક જ પ્લેયર વૈધો છે ને સેલો તુંય વૈધો ટૂંકમાં બે પ્લેયર વૈધા ને આપણે બુયા જોઈ છે નાખ બોમ્બ નાખ એ મરી ગયો યસ બુયા ભાઈ ઓલાને ફોન તો કર લો વાસે છે કે નહીં મિત્રો વાંચશો કે નહીં તો વાંધો નહીં હોય નથી વાંચતો એ બોલ મોટા અરે ના ના છોપડીને તો હાથ જ નથી અડેરો કેનું કાક પેપર છે ઈ તો કે લે ઈ મને નથી ખબર કેનું પેપર તે કીધું એટલે ખબર પડી ના ના હું નથી વાંચતો તમે તો વાંચતો નહીં આ ચિંટુ એ 9માં મારા કરતા 10% વધી ગયો તો મારે 80% આવ્યા હતા એને 90% આવ્યા હતા એટલે આપણે એને 10માં ફેલ કરાવો છે એટલે કરાવો જ છે મારા છોકરાને પહેલા પેપરમાં 100 માંથી 90 માર્ક આપે 90 નહીં ખાલી મને પાસ કરી દે ને તોય ઘણું મેં કઈ વાંચ્યું જ નથી કાલે મારો છોકરો આખો દી વાંચતો તો બિચારા ખાલી મોબાઈલ ઘડીક વાર જ લીધો તો એટલે મારા છોકરા 90 માર્ક તો આવશે એટલે આવશે ઘડીક વાર નહીં હું કલાકો સુધી ફ્રી ફાયર રમતો તો એમાં મારે વસાણું ને હવે શું થાય ભગવાન હું છે છોકરા, પેલું પેપર હે હા પપ્પા આજે પેલું પેપર છે તને આપણી શરત તો યાદ જ હશે બે હા એ તો હું કેવી રીતના ભૂલી શકું આ તો પરીક્ષા દેવા જાવ ને ખૂબ જ આગળ વધો જીવનમાં હા પપ્પા હું નીકળું મારો ટાઈમ થઈ ગયો રમવા તે હરખું ધ્યાન તો રાખ્યું છે ને ક્યાંક મારો છોકરો નપાસ નો થાય તમારો છોકરો છે એટલો જ મારો છોકરો છે મેં તો પૂરેપૂરું ધ્યાન રાખ્યું જે હું જાતી તે વાંચતો જ હતો તો વાંધો નહીં ક્યાંક લે મોટું આપણે તો પાહે આવ્યા કાઈ વાંચ્યું નથી ને મેં નથી વાંચ્યું હો એ ના ના મેં તો કાઈ નથી વાંચ્યું તેનો ના પડી તો એનું મેં વાંચ્યું જ નથી તો વાંધો નહીં મેં નથી વાંચ્યું સાવધાન વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે સીટીયું લેતે હોય તો તમે બાઈને ફેંકતા હો પણ જો પકડાય તો કોપી કેસ લાગશે તમારા બેન્ચ ઉપર એક પેપર આવી ગયા છે તમારામાં ધ્યાન આપજો એ મોટું કઈ વાંચ્યું નથી ને એલા ના ના કાઈ નથી વાંચ્યું ચૂપ હજી અવાજ આવે છે ક્યાંકથી એક સપલી આપો તો એ મોટું તું કેતો તો ને મેં વાંચ્યું નથી ઈ તો તને નપાસ કરવા હાટું મેં કીધું તું મેં તો બધું વાંચી લીધું હા તો હવે પેપર તો દે મને સારા ચીંટુ મને બોલાવે હવે આ ઘા સહન નથી થાતા